વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવા સેશનની અંદર પાછા આપણે સરસ્વતી એજ્યુકેશન એકેડમી બાયોલોજી જયરાજ રાણા આપ સૌનો બાયોલોજી ટીચર આપનું સ્વાગત કરું છું અને એક નવા ટોપિક સાથે હું ફરી પાછા આવ્યો છું. નવા ટોપિકનું નામ છે પાચન ગ્રંથિઓ. અને પાચન તંત્રની અંદર ત્રણ પ્રકારની ઘણી બધી ગ્રંથિઓ છે, પણ ત્રણ પ્રકારની ગ્રંથિઓ મેઇન છે. તો ભણીએ કે પાચન અથવા પાચક ગ્રંથિઓ. પહેલી ગ્રંથિ લાળ ગ્રંથિ, બીજી યકૃત જેની સાથે પિત્તાશય જોડાયેલો હોય છે, અને ત્રીજું સ્વાદુપિંડ. ઓકે, વિસ્તાર આપણે અભ્યાસ કરશું આની પર. તો સૌથી પહેલી આપણે ગ્રંથિ ભણીએ લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ, હવે લાળ ગ્રંથિ લાળ રસનું સિક્રેશન કરવાનું કામ કરે, એટલે લાળ રસ સ્ત્રાવવાનું કામ કરે. તો ત્રણ પ્રકારની લાળ ગ્રંથિ છે: ઉપકર્ણ, અધોહનુ અને અધોજીવા. ઉપકર્ણ લાળ ગ્રંથિ, અધોહનુ લાળ ગ્રંથિ અને અધોજીવા લાળ ગ્રંથિ. ક્લિયર? હવે આ ત્રણેયનો મતલબ આપણે સમજીએ. લાળ ગ્રંથિ, તો લાળ ગ્રંથિ આવેલી છે ક્યાં? તો ઉપકર્ણ, અહીંયા આ ભાગે આવેલી ગ્રંથિને ઉપકર્ણ ગ્રંથિ કહેવાય છે, જે માનવ શરીરની અંદર સૌથી મોટામાં મોટી લાળ ગ્રંથિ છે. સૌથી મોટી લાળ ગ્રંથિ, બરાબર. અધોહનુ ગ્રંથિ, હનુ એટલે જડબો, આ જડબું, એની નીચે આવેલી ગ્રંથિ એટલે અધોહનુ, બરાબર. અને અધોજીવા, જીવા એટલે જીભ, જીભની નીચે આવેલી ગ્રંથિ એટલે અધોજીવા ગ્રંથિ. ઓકે, ધેટ્સ ઇટ. અને આની અંદર લાળ ગ્રંથિની અંદર ભણવું હોય ત્યારે લાળ ગ્રંથિની અંદર અંકુરકો આવેલા હોય છે. અંકુરકો અથવા તો લાળ કુપિકા પણ કહી શકીએ, બરાબર. ઓકે, લાળ કુપિકાનો મતલબ શું છે? એક નાની નાની સિક્રેશનની પોટલીઓ બનેલી હોય છે, અને એની અંદર લાળ હોય ને, આ પિંચ થાય એટલે એમાંથી લાળ રસ બહાર સ્ત્રાવવાની કોશિશ કરે છે. ઓકે, બીજી ગ્રંથિ ભણીએ છીએ જેને યકૃત કહેવામાં આવે છે. લીવર. આગળ ભણ્યા લાળ ગ્રંથિ સલાઈવા, હવે આ બીજી છે યકૃત. લીવર. યકૃત એ સૌથી મોટામાં મોટી માનવ શરીરની ગ્રંથિ છે. નહીં કે પાચક ગ્રંથિ, આખા શરીરમાં સૌથી મોટામાં મોટી ગ્રંથિ આવેલી હોય તો લાળ ગ્રંથિ યકૃત છે, જે 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલી હોય છે. મતલબ આપણું લીવર આટલું મોટું હોય છે, બરાબર. આ લીવરની અંદર વાત કરીએ તો બે ખંડ આવેલા હોય છે, બરાબર. બે ખંડની અંદર અલગ અલગ ખંડિકાઓ આવેલી છે. ખંડિકાઓ એક અધિચ્છદીય પેશીથી આવૃત હોય છે, બરાબર. એને આપણે વિલ્સન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખી શકીએ છીએ, બરાબર. હવે યકૃતની અંદર વચ્ચે પિત્તાશય આવેલું છે, તો આ પ્રોસેસ સમજો. યકૃતની અંદર પિત્તાશય આવેલું છે, તેમાંથી પિત્તરસ નીકળતો નથી. પિત્તાશયમાંથી પિત્તરસ નીકળતો નથી. એ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હવે એમાંથી કઈ રીતે નીકળે છે, બરાબર? તો યકૃત છે, યકૃતની અંદર કોશિકા સ્વરૂપે અલગ અલગ કોશિકા રહેલી છે. એની અંદર પિત્તાશયનો પિત્તરસ સિક્રેશનનો ચાલુ થાય છે, બરાબર. યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે, બરાબર. એ પિત્ત નલિકા દ્વારા પિત્તરસ એ પિત્તાશયની અંદર સંગ્રહાય છે. આખી પ્રોસેસ છે. ઓકે, યકૃતમાં આવેલા કોશિકા દ્વારા પિત્તરસનું સિક્રેશન થાય છે, એટલે પિત્તરસ એ પિત્તાશયની અંદર સંગ્રહાય છે, બરાબર. આ પિત્તાશય એ હવે આની વસ્તુ છે કે પક્વાશય પાસે એક ગ્રંથિ એક નલિકા આવેલી હોય છે,
અને આ નલિકા ફરી પાછી બે નલિકાની અંદર ડિવાઈડ થાય એટલે આ નલિકા પિત્ત નલિકા તરીકે ઓળખાય અને આ યકૃત નલિકા તરીકે ઓળખાય. એટલે આ બંને નલિકા જે જગ્યા પર ભેગી થાય તો તેને કહેવાય સામાન્ય પિત્ત નલિકા. ઓકે, ધેટ્સ ઇટ. યકૃતની અંદર ખાલી આટલું છે. ઓકે, નેક્સ્ટ આપણે ભણવાનું છે કે સ્વાદુપિંડ, પેનક્રિયાસ. હવે જેમ યકૃતની અંદર સામાન્ય પિત્ત નલિકા છે તેમ યકૃતની યકૃત નલિકા અને સ્વાદુપિંડની સ્વાદુપિંડ નલિકા આ બંને પણ એક રીતે ભેગી થાય છે. તો ત્રીજી ગ્રંથિ છે સ્વાદુપિંડ, પેનક્રિયાસ. તો આ બંને નલિકાઓ ભેગી થાય છે અને ત્યાં એક બીજા પ્રકારના મુદ્રિકા સ્નાયુઓ આવેલા છે. એને સ્નાયુ અથવા તો વાલ્વ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. બરાબર? આ મુદ્રિકા સ્નાયુ વાલ્વ છે જેનું નામ ઓર્ડિના સ્નાયુ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બરાબર? ઓર્ડિના સ્નાયુ. હવે સ્વાદુપિંડ, તો સ્વાદુપિંડ એ યુ આકારની અથવા તો આપણે એમ કહી શકીએ કે ફૂલ જેવા આકારની થોડી આછાશવાળા ગુલાબી રંગની આ ગ્રંથિ છે. બરાબર? અને ગ્રંથિ ની અંદર બે પ્રકારનો સ્ત્રાવ થાય છે. આથી બહિર્સ્ત્રાવી અને બીજી રીતે અંતઃસ્ત્રાવી. આમ બે પ્રકારની ગ્રંથિ તરીકે એ ઓળખી શકે છે. બરાબર? તો બહિર્સ્ત્રાવીની અંદર શું છે અને અંતઃસ્ત્રાવીની અંદર શું છે? તો બહિર્સ્ત્રાવી એટલે કે બહાર તરફ, સ્વાદુપિંડની બહાર તરફ સ્ત્રાવ થાય તેને બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. તો બેઝિક સ્વાદુ રસ નો સ્ત્રાવ કરવો હોય તો એ બહિર્સ્ત્રાવી રીતે કરશે અને અંતઃસ્ત્રાવી એટલે કે સ્વાદુપિંડની અંદર જ સ્ત્રાવ કરવો હોય તો બે પ્રકારના સ્ત્રાવ છે, ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન. આપણા શરીરની અંદર ગ્લુકોઝ લેવલ અથવા તો આપણા રુધિરની અંદર ગ્લુકોઝ લેવલને મેન્ટેન કરવું હોય તો એમાં યુઝફુલ ગ્રંથિ છે સ્વાદુપિંડ. અને એની અંદર પણ બે અંતઃસ્ત્રાવ અથવા તો સ્ત્રાવ આપણે કહી શકીએ, ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન. હવે આની ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે કે ઇન્સ્યુલિન જો શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો ઇન્સ્યુલિન એ પ્રમાણને ઓછું કરે છે. બરાબર? જ્યારે રુધિરની અંદર સુગરનું પ્રમાણ અથવા તો શર્કરાનું પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે ગ્લુકાગોન એ પ્રમાણ વધારે છે. ધેટ્સ ઇટ. વાઇસ વર્સા તરીકે આ બંને ગ્રંથિઓ કામ કરે છે. ઓકે, ધેટ્સ ઇટ. આજ પૂરતું આટલું જ છે અને આના પછી આપણે બીજા સેશનની અંદર મળીશું કે જેની અંદર આપણે પાચનની પ્રક્રિયાઓ, અલગ અલગ અંગો, જે પાચન અંગો આપણે ભણ્યા તેમાં દરેક પાચન અંગોમાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે તે રાસાયણિક રીતે, જૈવિક રીતે આપણે ભણીશું. ઓકે, ત્યાં સુધી આ બધી વસ્તુ પુનરાવર્તનની રીતે લઈ શકો છો તમે. ઓકે, થેન્ક યુ સો મચ.